હાંસોટ ખાતે કપાસ પાક પરિસંવાદ યોજાયો. આધુનિક ખેતી પદ્ધતિના ફોલ્ડરનું વિમોચન. પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર ભરૂચ દ્વારા ગ્રામીણ કૃષિ મૌસમ સેવા અંતર્ગત હાંસોટની શ્રી યશવંતરાય જોશી કોઓપરેટિવ સોસાયટી ખાતે કપાસ પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતની કૃષિ સંસ્કૃતિને ઉજાગર કરતા યુનિવર્સિટી ગીત અને દીપ પ્રાગટ્ય બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રના વડા ડોક્ટર કેવી વાડોદરિયાએ સ્વાગત પ્રવચન કરી ગ્રામીણ કૃષિ મૌસમ સેવા પ્રોજેક્ટ અને કપાસના ક્ષેત્રમાં થયેલા આધુનિક સંશોધનો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે કપાસની આધુનિક ખેતી પદ્ધતિ વિષયક માહિતીસભર ફોલ્ડરનું વિમોચન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન આચાર્ય ડોક્ટર ડીડી પટેલે ખેડૂતોને સંબોધતા જણાવ્યું કે ગુજરાત વિવિધ પાકોની ઉત્પાદકતામાં અગ્રેસર છે. તેમણે ખેડૂતોની આવક વધારવા માટે કપાસમાં હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ અપનાવવા પર ભાર મૂક્યો હતો. મુખ્ય કપાસ સંશોધન કેન્દ્રના વડા ડોક્ટર એમસી પટેલે ખેડૂતોને નવી ટેકનોલોજી માટે વૈજ્ઞાનિકોના સતત સંપર્કમાં રહેવા અનુરોધ કર્યો હતો. પરિસંવાદમાં કૃષિ વૈજ્ઞાનિકોએ કપાસ ઉપરાંત શેરડી અને તુવેર જેવા પાકોની આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં સોસાયટીના ચેરમેન મગનભાઈ પટેલ, નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, સ્ટાફ મિત્રો અને મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આપણે જે એક વિસ્તાર આપણો એકર વિસ્તાર કરીએ કે એક વીઘા વિસ્તાર કરીએ એમાં ખૂબ જ ઓછું આપણે પ્લાન્ટ સ્ટેન મળે છે. છોડોની સંખ્યા ખૂબ ઓછી મળે અને એને કારણે આપણું જે ઉત્પાદન છે એ ઘણું બધું ઓછું આવતું. તો અત્યારે અમે અમારા જે ઓલ ઇન્ડિયા લેવલના